નમસ્કાર મિત્રો, આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં એક નવો ટેન્સ ભણવાના છીએ અને એ ટેન્સ છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. આપણે દરેક કાળને 3 મેઇન પોઈન્ટ્સથી ભણીએ છીએ. એનો યુઝ એટલે કે ઉપયોગ, એનું ફોર્મ અથવા તો સ્ટ્રક્ચર એટલે કે એની રચના અને એની આઈડેન્ટિટી એટલે કે એની એના ઓળખ સૂચવતા શબ્દો. અહીંયા આપણે સૌથી પહેલાં ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા ભૂતકાળનો ઉપયોગ શું છે, યુઝ શું છે એ ભણીએ છીએ. તો સાદા ભૂતકાળનો ઉપયોગ છે ભૂતકાળમાં બનેલી કોઈપણ ઘટના, ક્રિયા, કોઈપણ ક્રિયા અથવા ઘટના જે ભૂતકાળમાં બની છે એ દર્શાવવા માટે સાદો ભૂતકાળ એટલે કે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ વપરાય છે. આ એનો મુખ્યત્વે ઉપયોગ છે. પાસ્ટ ઇવેન્ટ. હા, એ વસ્તુની જરૂરિયાત છે કે એ ક્રિયા ક્યારે બની હતી એનો સમયનો ઉલ્લેખ કરવો જરૂરી છે. એક્ઝામ્પલ ફોર, ગઈકાલે હું મહેસાણા ગયો હતો, 6 મહિના પહેલાં હું કાશ્મીર ગયો હતો. આ બધી જે ક્રિયાઓના ઉદાહરણો છે એ બધા સાદા ભૂતકાળમાં વપરાય છે. એમાં સમયનો ઉલ્લેખ થાય છે. પણ કેટલીક ક્રિયાઓ છે એ સર્વસામાન્ય હોય છે, બધા જાણતા હોય છે. દાખલા તરીકે બધા જાણે છે એ પૂર્વ ઘટના છે કે ગાંધીજી પોરબંદરમાં જન્મ્યા હતા. તો આ જે ઘટનાઓ છે, ભારત 1947માં આઝાદ થયો, 1947 એ વન ટાઈપ ઓફ ટાઈમ, એ સમય બતાવ્યો છે. પણ કેટલીક ઘટનાઓ છે જેમ કે ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો, તો એ સાદા ભૂતકાળમાં જ વપરાય છે. એમાં ક્યાંય સમયનો ઉલ્લેખ થયો નથી, પરંતુ એ વપરાય છે કારણ કે એ સર્વસામાન્ય છે. બધા લોકો આ ઘટના ભૂતકાળમાં બની હતી એ જાણે છે. તો આવી કેટલીક ઘટનાઓ છે એ સમયનો ઉલ્લેખ કર્યા વગર પણ સાદા ભૂતકાળમાં વપરાય છે. આ સમયના ઉલ્લેખની વાત એટલા માટે આવે છે કે તમે પૂર્ણ વર્તમાનકાળ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પણ ભણવાના છો અને એનો ઉપયોગ પણ આને કંઈક અંશે મળતો આવે છે. એમાં પણ એવું છે કે ક્રિયા ભૂતકાળમાં બની છે, એની અસર અહીંયા વર્તાય છે એવી વાત. પણ અસર કઈ રીતે વર્તાય છે એ તમે નક્કી કરી શકતા નથી. દાખલા તરીકે એક વાત છે કે તમે એમ કહો છો કે મેં જમી લીધું, મતલબ મેં ભોજન કરી લીધું, મેં ભોજન કર્યું. આ બંને ઘટનાઓને કઈ રીતે બતાવી? આઈ એટ માય મીલ. મેં મારું ભોજન કર્યું. આ એટ ભૂતકાળનું રૂપ છે, સાદો ભૂતકાળ બતાવે છે. આઈ હેવ ઈટન માય મીલ. મેં મારું ભોજન કર્યું. આ બંને ઘટનાઓ ભૂતકાળની ક્રિયાઓ બતાવે છે. તો આ બંને વચ્ચે શું તફાવત? પરંતુ તમે એમ કહો છો કે કોઈ તમને આવીને પૂછે છે કે ચાલો જમી લો, તો તમે કીધું કે મેં જમી લીધું, તો એની અસર અત્યારે વર્તાય છે, તો એ પૂર્ણ વર્તમાનકાળમાં વપરાવવું જોઈએ. આ સિવાય એવી ક્રિયાઓ છે કે જેની અસર વર્તાય છે કે નહીં એ પણ સમજવું ખાસ જરૂરી બની જાય છે. તો એ માટે એક વસ્તુ છે આઈ એટ માય મીલ બિફોર સમ ટાઈમ. થોડા સમય પહેલાં મેં જમી લીધું. અહીંયા બિફોર છે ને એ સાદા ભૂતકાળનો ક્રિયાસૂચક શબ્દ એટલે કે એને ઓળખ માટેનો શબ્દ છે. એટલે બિફોર આવે એટલે સાદો ભૂતકાળ આવે. તો આ સમય થયો. તો આ રીતનો કોઈ પણ સમય, તો હું આઈ એટ માય મીલ એટ 11 o'clock, મેં 11 વાગે જમી લીધું. તો આવો એક્ઝેક્ટ કોઈ સમય આવે છે એ સાદા ભૂતકાળમાં વપરાય છે. પરંતુ એક્ઝેક્ટ સમય નથી હોતું. આઈ હેવ જસ્ટ એક શબ્દ વપરાય છે, મેં હમણાં જ જમી લીધું. આઈ હેવ ઓલરેડી ઈટન માય મીલ. આવા બધા પ્રકારના જે શબ્દો આવે છે એ પૂર્ણ વર્તમાનકાળમાં વપરાય છે. તો એટલા માટે
આ કાળના ઉપયોગમાં એક બાબત ધ્યાનમાં રાખવી કે ભૂતકાળમાં બનેલી ક્રિયાઓ માટે સાદો ભૂતકાળ વપરાય છે, પરંતુ એ ક્રિયાઓ ક્યારે બની છે, એ ક્રિયા ક્યારે બને છે અથવા બની હતી એનો સમય ખાસ અહીં અત્રે રજૂ થવો જરૂરી છે, જેથી એ એક્ઝેક્ટલી પૂર્ણ વર્તમાન કાળમાં વાપરી શકાય કે સાદા ભૂતકાળમાં વાપરી શકાય એ આપણે ચોકસાઈપૂર્વક કહી શકીએ. હવે આપણે આ કાળની બીજી બાબતની વાત કરીએ છીએ, એ છે ફોર્મ અથવા તો સ્ટ્રક્ચર. ફોર્મ અથવા સ્ટ્રક્ચર તો સૌથી પહેલાં સબ્જેક્ટ અને પછી પાસ્ટ ફોર્મ અથવા પાસ્ટ વર્બ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અહીં આવે છે અને પછી ઓબ્જેક્ટ અને અન્ય શબ્દો આવે છે. તો આ એની એસર્ટિવ એટલે કે વિધાન વાક્ય રચના છે. અહીંયા સબ્જેક્ટ તરીકે કોઈ પણ હોય, આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે, સિંગ્યુલર નાઉન યા પ્લુરલ નાઉન. અહીંયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જ આવે છે. અહીંયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ શું છે, કઈ રીતે બને છે, એ વાત પણ સમજવી એટલી જ જરૂરી છે. દાખલા તરીકે અહીંયા એક ક્રિયાપદ છે વોચ. વોચ એટલે છે જોવું. એનું ભૂતકાળનું રૂપ થાય છે વોચડ, એટલે કે ક્રિયાપદના અંતે ઈડી સફિક્સ લાગે છે. ઘણી વખત અનિયમિત પણ હોય છે. ગોનું ભૂતકાળનું રૂપ વેન્ટ થાય છે. તો આ બધા જ નિયમો છે અને કેટલાક અનિયમિત રૂપો પણ છે. કેટલાક નિયમિત અને કેટલાક અનિયમિત રૂપો છે. તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, જેને અંગ્રેજીમાં MV2 કહે છે, આ અને MV3 એ બંનેના નિયમો મોટાભાગે સમાન છે, જે નિયમિત છે એમના. તો આ નિયમિત નિયમો જે સમાન છે એ આપણે એકસાથે એક વિડીયોમાં લઈશું, જેને ક્રિયાપદના ભૂતકાળનો રૂપ કઈ રીતે બનાવવો અને ક્રિયાપદના ભૂતકૃદંતના રૂપો કઈ રીતે બનાવવા, જેના નિયમિત જે નિયમો છે એ આપણે એક જ વિડીયોમાં લઈશું અને પછી અભ્યાસ કરીશું. અત્રે તમારે ખાસ સમજવું જરૂરી છે કે સાદા ભૂતકાળમાં કરતા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે છે અને એ ભૂતકાળનો રૂપ નિયમિત પણ હોઈ શકે છે અને અનિયમિત પણ હોઈ શકે છે. અત્રે એનો ઉદાહરણ રજૂ કર્યા છે. હવે એની નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના શું છે? અહીં તમારે સાદા વર્તમાનકાળ જેવું ડુ ડઝની ધ્યાન નથી રાખવાનું. હા, સાદા ભૂતકાળના નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં પણ અહીં એક સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ આવશે. દાખલા તરીકે આનું એક વાક્ય એક્ઝામ્પલ લખી દઈએ. આઈ પ્લેડ ક્રિકેટ. હું ક્રિકેટ રમ્યો. આઈ કર્તા છે, પ્લેડ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે અને ક્રિકેટ એ કર્મ છે. હવે આનું નકારવાચક રૂપ આ રીતે બને છે. સબ્જેક્ટ પછી ફરજિયાત ડીડ નોટ. અહીંયા અત્રે તમારે કોઈ એવો સબ્જેક્ટ ઉપર ધ્યાન નથી રાખવાનું. કોઈ પણ સબ્જેક્ટ હોય, આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે, કોઈ પણ પ્રોનાઉન અથવા કોઈ પણ નાઉન હોય, ડીડ જ આવે છે, એટલે કે નકારાત્મકમાં ડીડ નોટ આવશે. ત્યાર પછી એક વસ્તુ ખાસ સમજવું, અહીં જે હકારાત્મક એટલે કે વિધાન વાક્ય છે, વિધાન વાક્યની અંદર, હકારાત્મક વાક્યની અંદર અહીંયા ભૂતકાળનું રૂપ હતું. જ્યારે વાક્યમાં સહાયકારક તરીકે ડીડ વપરાશે ત્યારે આ ભૂતકાળનું રૂપ એ વર્તમાનકાળનું રૂપ એટલે કે MV1 મુખ્ય ક્રિયાપદ થઈ જશે. એટલે અહીંયા પ્લેડ હોય તો પ્લે થઈ જાય. તો અહીંયા મેઇન વર્બ મુખ્ય ક્રિયાપદ લખીએ છીએ, ઓબ્જેક્ટ અને અધર. આ રીતે એની નકારાત્મક વાક્ય રચના રહેશે. દાખલા તરીકે આ જ વાક્યનું નકાર વાક્ય બનાવવું છે તો આઈ ડીડ નોટ. ડીડ નોટનું ટૂંકું રૂપ ડીડન્ટ થાય છે. આઈ ડીડ નોટ, અહીંયા પ્લેડનું પ્લે થઈ જશે, પ્લે ક્રિકેટ. તો આ રીતે અહીં આ રૂપ વપરાશે. હવે પ્રશ્નાર્થ વાક્ય રચના.
પ્રશ્નાર્થ વાક્ય રચના પણ સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ આવે છે. ડીડ શરૂઆતમાં આવે છે. ડીડ વત્તા કર્તા એટલે કે સબ્જેક્ટ. અહીંયા ડીડ વપરાયું એટલે ભૂતકાળનું રૂપ નહીં આવે. મુખ્ય રૂપ આવશે મેઇન વર્બ, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક્સ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. આ જ વાક્યનું આપણે પ્રશ્નાર્થ વાક્ય કરવું છે તો ડીડ યુ અથવા આઈ પ્લે ક્રિકેટ. તો આ રીતે આ વાક્ય પ્રશ્નાર્થમાં રહ્યું. તો ત્રણેય પ્રકારના વિધાનો હકાર, નકાર અને પ્રશ્નાર્થની વાક્ય રચનાનું સ્ટ્રક્ચર સાદા ભૂતકાળની અંદર આ રીતે રહેશે. હવે જે છેલ્લી બાબત છે એની આઈડેન્ટિટી શું છે, એટલે કે ઓળખાણ. સપોઝ તમારે બ્લેન્ક્સની કોઈ એક્સરસાઇઝ છે, ખાલી જગ્યા પૂરવી છે, તો ખાલી જગ્યા પૂરવા માટે તમારે અહીં કેટલાક સમયદર્શક શબ્દો એડવર્બ્સ યાદ રાખવા પડશે. જેમ પહેલાંમાં એવરી હતો એમ અહીંયા લાસ્ટ છે. લાસ્ટ સાથે તમે કોઈ પણ શબ્દ જોડી દો. લાસ્ટ ડે, લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે, લાસ્ટ મંથ ગયા મહિને, લાસ્ટ યર એટલે ગયા વર્ષે, લાસ્ટ સન્ડે ગયા રવિવારે, લાસ્ટ મંડે ગયા સોમવારે. આ રીતે લાસ્ટ સાથે કોઈ પણ શબ્દ જોઈન થઈ જાય એ વાક્ય હંમેશા સાદા ભૂતકાળમાં જ હોય. એ સિવાય એગો એટલે પહેલાં, વન્સ એક વખતે મોટાભાગની વાર્તાઓની શરૂઆત આ રીતે થાય છે. વન્સ અપોન અ ટાઈમ ઇન અ જંગલ, વન્સ ધેર વોઝ અ કિંગ, લાઈક દેટ. એ પ્રકારની શરૂઆત થશે. અથવા અત્યારે 2020 ચાલે છે તો ઇન 2018 2018માં આવું પણ વપરાય. બિફોર સાથે બિફોર અ ડે એક દિવસ પહેલાં, બિફોર અ વીક એક અઠવાડિયા પહેલાં, બિફોર અ મંડે સોમવાર પહેલાં. તો બિફોર શબ્દ પણ સાદો ભૂતકાળ બતાવે છે. તો આ બધા જ શબ્દો છે એ સાદો ભૂતકાળ બતાવશે. તો આ પ્રકારની કોઈ પણ ક્રિયા માટે સાદો ભૂતકાળ દર્શાવી શકાય. અત્રે ભૂતકાળના રૂપો ખાસ આપણે એક અલગ વિડીયોમાં કે ભૂતકાળના નિયમિત રૂપો કઈ રીતે બનાવી શકાય છે એ જોઈશું. તો આજની બાબતનો જે સાદા ભૂતકાળની તમને સારી સમજ કેળવાઈ ગઈ હશે. તો હસ્તુ. જય ભારત, જય હિન્દ.